क्या बात। પણ વધારે સમય નહીં લેતા આપણે ગુરુજીને મને તો તમે બધા ઓળખો જ છો, સાચું ખોટું કાલું ઘેલું જેવું આવડે એવું બોલું, પણ એક આ જનકલ્યાણ આશ્રમનો હરિભગત તરીકે કઈક ગુરુજીની અસીમ કૃપા હશે કે આજ તમારી સામે સ્ટેજ ઉપર બોલું છું, તો મને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બધાય કરતા તાળીઓ મારામાં વધારે પડી. ઓ બાય. સાહેબ આજથી આજે 3 તારીખ, આ ગઈ નહીં ને ઓલી 11 તારીખ, 11/11 મારા ઘરે બાબાનો જન્મ થયો. એ બાબાનું નામ પાડવાનું હતું. અને આજથી 35 વર્ષ પહેલા શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 5-5:30 એક બાબાનો જન્મ થયો. એનું પણ નામ પાડવાનું હતું. આજ અસીમ કૃપા કેટલી થાય ને, ગુરુજીની સદગુરુની કૃપા કેટલી હોય ને એની વાત કરવા જઈ રહ્યો છું. આ પેલા વાત તો ઘણી વાર કરી છે, પણ આજે આવો મોકો છે અને ગુરુજી કહે છે એટલે એ આજથી 35 વર્ષ પહેલા બાબાનો જન્મ થાય. અમને બેન એના ભાઈને કે બેન ભાઈ આ બાબાનું નામ તારે રાખવાનું. તારે ગુરુજી પાસે કોઈ એવી શક્તિ કે જે શક્તિ મળી હતી નહીં, પણ આજથી 35 વર્ષ પહેલા આપણી વચ્ચે જે ઉપસ્થિત છે અમારા ગુરુજી બાબાનું નામ રાખે સંજય, જે આજે તમારી સામે બોલી રહ્યો છે. અને હમણાં વાત કરી એમ 11/11 જે મારા ઘરે બાબાનો જન્મ થયો, ત્યારે એમનું પણ નામ રાખે. અમારા અહોભાગ્ય તો જુઓ સાહેબ, મારું નામ ગુરુજી રાખે અને મારા બાળકનું નામ કે મારા ઘરે જે બાબો નાનો થયો છે એનું નામ પણ અમારા ગુરુજી રાખે. હું એમનો સગો ભાણો છું. મારી માં જે મને મમતા આપે ને એની કરતા વિશેષ ડબલ મમતા કે માં ડબલ માનો જે પ્રેમ આપે એ મારા મામા એના સાનિધ્યમાં એના ખોળામાં બેસી આજ મારે કઈ કાલું કેલું બોલવું છે. એમની સાથે 2 દિવસ પહેલા ગઈકાલને પરમ દિવસે મારા મામી, એમનો પણ જન્મ દિવસ હતો. એમને જન્મ દિવસ 2 દિવસ લેટ થયો, પણ આજ જનકલ્યાણ આશ્રમ ભાવનગર, સુરત અને અમરેલી વતી બધાને કહું છું અને બધાય વતી અમારા મામીને પણ જન્મ દિવસની શુભકામના પાઠવું છું. એક નિશાળમાં એક સાહેબે એના બાળકને એટલું કીધું કે કાલ તમે મા ઉપર કોઈ કવિતા લખતા આવજો, કોઈ સારા સુવાક્ય લખતા આવજો. બધા છોકરા નિશાળેથી ઘરે ગયા. બધાને પોતપોતાને આવડે એવું નાનું મોટું કોઈ મા વિશે જે ફાવે એવું લખીને આવ્યા. એક છોકરો એના બુકમાં ABCD લખીને આવ્યો. બધાનું સાહેબે લેસન જોયું, પણ જે છોકરાની ABCD લખી હતી ને એ છોકરાને ઊભો કર્યો કે કેમ તે ABCD લખી? ત્યારે કે સાહેબ, હું જ્યારે નાનો હતો ને માં બોલતા નહોતું આવડતું, ત્યારે મને બોલતા, લખતા, વાંચતા જે પણ શીખવાડ્યું મારી માએ શીખવાડ્યું છે. એટલે હું મારા મા વિશે હું લખી શકું, એટલા માટે મેં ABCD લખી છે. મારા માને જેવા ગમે એવા શબ્દ, જેવું ગમે એવી કવિતા મારી હાથે લખી નાખશે એવી મારી માં
કે મારા મામી અહીંયા ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. બધા લોકો જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા અમારા જન કલ્યાણ આશ્રમના ભગત, મારા મામા અને આપણા બધાના ગુરુજી, એમને વિનંતી કરું કે આવો તમારા સુંદર મજાના પ્રવચન અમને પીરસો. જય સિયારામ.